તું જાય જાય ચડવા ને એક તને એટી લે શું હું સાચું તને કહું દેખી લ્યો જો આ ખોટા માણસ સાંભળે ઉતારે કરવું હોય ને તો આ તો કાંઈ વાતો કહું તારે જવું હોય તો એ પ્રમાણે કીધું તો કરતા પપ્પાને ફોન આલે મારા સામે ત્યાં ફોન કર. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ફરી પાછા મારા નવા બ્લોગની અંદર તમારું સ્વાગત કરું છું. ને મિત્રો આજે છે ને આજે તમારા ભાઈનો મગજ છે ને ઠેકાણે નથી. કેમ ખબર હે? તો ભાભી છે ને સવારની મારી લપ કરે ને મને એમ કહે કે મારે વયું જવું મારા પપ્પાને ઘરે. તો મેં કીધું કેમ એમને એમ લેવો દેવો વગરનું? તો મને કે મિત્રો મારે કે તારા ઘરમાં રહેવું નથી, મને આવું કહી દીધું. અને મિત્રો તમારો ભાઈનો છે ને મગજ આવું કામ કરતો નથી. તમારો ભાઈ છે ને સૂઈ ગયો તો અત્યારે મિત્રો ઉઠ્યો હોય ને અત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યો છે. વાગી ગયા છે અત્યારના 6 સાડા 6 જેવું થઈ ગયું છે. મિત્રો હું જાઉં નીચે અત્યારે અને હે ને નીચે જઈને મેં પૂછું કે ભાઈ તને વાંધો શું છે, બરાબર? બ્લોગ તમે પૂરો જોજો અને જો નહીં માને ને પછી એટી લેવાની થાય, બીજું કાંઈ નહીં. બહુ સહન કરી લીધું તમારા ભાઈ, સમજાણું બોલે. ક્યાં ગઈ? હું એ રોવરાવ છે કામ હું હે કે ને એને હું રોવરાવ છે એમ કહું. રોય તમારે શું કરું? હાલ્યો તો હાલ્યો. તે એમ નહીં તો તૈયાર કાં થઈ? તને કોઈ કીધું તૈયાર થવાનું? બસ જાઉં મમ્મીને ઘરે. કેમ? બસ જાઉં હે. તેનું કારણ શું? મેં તને કારા થોડી કીધી કે હવે તમે તમારી રીતે રહેજો, હું મારી રીતે રહીશ. પણ તને વાંધો શું એ હું તને એમ કહું. કીધું ખરી મારે હવે નથી રહું. તો આને મુક્તિ જાય, બરોબર? તાર જાવું તું જા અહીંયા. કે તમે ભેગો લઈને નથી આવ્યા, મારો હે હું લઈને જઈશ. તારે નથી રહેવું એવું? હા. એ રહેવું નથી કે ખાલી આંટો મારવા જવો હોય? હે? દાંત નથી કાઢો, હું તને દાંતથી વાત નથી કરતો, બરોબર? હું તને દાંત કાઢથી વાત નથી કરતો, હું તને ચોખ્ખું જ તને કહું. તારે જવું હોય તો એ પ્રમાણે કીધું તો કરતા પપ્પાને ફોન આલે મારા સામે ત્યાં ફોન કર, ક્યાં તેડી જાવ. પણ તું જ ફોન કર તારા પપ્પાને કે મને તેડી જાવ. ફોન કરું ઈ મને મુકાયો હતા, તમે લેવા આવ્યા હતા ને, બરોબર? તો આને હવે તમે જ્યાં ખાવા જાવ ત્યાં ખાવા જાવ, માર ખાધેલું તમને ભાવતું હે નહીં, બરોબર? એમ હા. જ્યાં જવું ને બાયણા ખુલ્લા છે. હું જાઉં મારા મમ્મીને ઘરે, તમે રહેજો તમારી રીતે, હું મારો છોકરો રહેશું. તેમ નહીં તો આટલા દિવસ ક્યાં ખાતો હતો? હે? આટલા દિવસ તો ક્યાં આજ કાનું ખાધું બપોરે? આજ બપોર કાનું ખાધું? નથી? ભૂખ તો નથી ખાતું લે. એવું કે ફરજિયાત ખાવું જમી લ્યો. આજે જ કેમ કામ નો જઈમાં? વાહ, આ તો ન હોય ભૂખ. મેં હા. ભૂખ ન લાગી તો તોય હા, ખાવા. ખાઈ લેવાનું. નો ભૂખ લાગી હોય ને તોય ખાઈ લેવાનું. તું જાય જાય ચડવા ને એક તને એટી લે શું હું સાચું તને કહું. દેખી લ્યો જો. ચાલો હવે અમારે કઈ નથી જોવાનું થાતું. અમે જઈએ. તમારે હે ને તમે તમારી રીતે રહે. એમ નહીં તો મૂકી જાઉં વરી ના, પાસે. ના, આયલા જઈશું. શેમાં આયલા જઈશું? આમ ગમે એમ આયલા જઈશું. આ તો હે ને આની દઈ આવે એટલે ને તું તને તેમ ને તું જાઓ મને એમ જ તને કહી દઉં ચોખ્ખી રીતે, હા, હો, સમજાણું? ભલે. હા ભલે નહીં. હા સાચું કાંઈ. ક્યાં ફોન આવે તારામાં? કોનો ઉપા? દેખીને જઈશું. હા તૈયાર થાવ તો જવું જ છે ને તારે? હા, હા. નક્કી કરી લીધું ને પાકું? ધ્યાન રાખજે. આઈડના શીખે ગયા પછી હા. ફોન ન આવવો જોઈએ મારામાં, અને હું તને ફોન નહીં કરું. કાંઈ વાંધો નહીં, હું જોઉં કોણ ફોન કરે નહીં, બરોબર? રેડી. હા થાતી ઉપર આ ઠેલો ઉપર હાલ નીકળો, વાંધો નહીં. જાય છે. હા વાંધો નહીં તો જા. કાંઈ હોય નહીં કાંઈ. આને કાંઈ ને થવું ન જોઈએ, નકર તારી ધૂળ ઘાટ નાખીશું. એ ન થાય ને ગમે તે એમ. હા એને જવું જ છે તો પછી હવે કેવો હોય એની પાસે બાના જેવો હોય, એમ જાણવું એને જવું જ છે એમ. તો મિત્રો હોય ને અત્યારે હું ઉપર આવતો રહ્યો અને એ કહે કે મારે જવું જ છે એમ. જવું અત્યારે મૂકવા અને કાંઈ જો વચમાં બોલશે ને એટલે સીધી એક જ લાપો મેળવાનો થશે મિત્રો, બરોબર? આપણને પોહાતું નથી. ગમે ત્યારે હોય ત્યારે એવી રીતના મારે જવું આજે હાથમાં મૂકી આવું. એને એમ કે મારા આવું બધું અટકે અહીંયા, કાંઈ અટકતું નથી, બરોબર? આજ મિત્રો હકીકતમાં મગજ ઠેકાણે હાવ નથી તમારો ભાઈનો. હા થા યાર ઉપાડો હોય તો મને શું કે ઉપાડવાનું? ના ઓસળ બોસળ માર હાટવું હુઈ ખોય તે લઈને જવાય, હારે તારે જવાય. હું સાચું કહું છું ને તું ગઈ જા.
સમજાય હે? મારે નથી સમજાવવાનું, તમારે સમજવું. હું તો સમજેલો જ છું. હું સમજેલો જ છું. સમજાણું, મને સમજાવવાની જરૂર નથી તારે. તું થોડું સમજ. તું છોકરા વેળા જાજા ન કર. સમજાય તને? આ ખોટા માણસ આપણે ઉતારે કરવું હોય ને તો આ તો કાંઈ વાંધો નહીં. કા બોલ 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 આ તારા ઘર પાસે ઉભો બોલ. તો મિત્રો હવે તમે ભાભીને તો મૂકી આવ્યો અને આપણી ફોર્ચ્યુનરમાં પંચર પડી ગયું હો. તો તમે જોવો છો આ જગ્યાઓ પંચર થાય છે. મિત્ર આજે હેરાન બહુ થઈ ગયો તમારો ભાઈ, સાચું કામ. તો આ યોફાટનો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, શેર કરી નાખો. મળીએ આવા નવા બ્લોગની અંદર. તો જય માતાજી.